નમસ્કાર મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માત્ર એક વનસ્પતિ નહીં પણ વૃંદા એટલે કે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે। જે ઘરના આંગણે તુલસીનો ક્યારો લહેરાતો હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ક્યારેય પ્રવેશતી નથી। પણ શું તમે જાણો છો કે તુલસી જેટલી પૂજનીય છે તેના નિયમો એટલા જ કડક છે। વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના ક્યારાની આસપાસ રાખેલી કેટલીક વસ્તુઓ વરદાનને બદલે શ્રાપ બની શકે છે। ઘણીવાર આપણે અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ મૂકી દઈએ છીએ જેનાથી માતા તુલસી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી, બીમારી અને પિતૃદોષ આવવા લાગે છે। આજે આપણે આ 20 મિનિટની વિસ્તૃત ચર્ચામાં જાણીશું કે તુલસી પાસે કઈ વસ્તુઓ ક્યારેય ન હોવી જોઈએ અને કઈ ભૂલો તમારું નસીબ રોકી શકે છે। સૌથી પહેલા અને સૌથી ભયંકર ભૂલ છે તુલસી પાસે જૂતા ચંપલ રાખવા। આપણે બહારથી આવીએ ત્યારે ઘણીવાર તુલસીના ક્યારા પાસે જ ચંપલ ઉતારી દઈએ છીએ। વાસ્તુ મુજબ તુલસીનો ક્યારો એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે। ત્યાં ચંપલ રાખવા એ માતા લક્ષ્મીના અપમાન સમાન છે। આનાથી ઘરમાં અશાંતિ વધે છે અને આર્થિક તંગી કાયમી ઘર કરી જાય છે। હંમેશા યાદ રાખો કે તુલસીના ક્યારાથી ઓછામાં ઓછા 5 ફૂટ દૂર જૂતા ચંપલનું સ્ટેન્ડ હોવું જોઈએ। બીજી વસ્તુ જે તુલસી પાસે ક્યારેય ન હોવી જોઈએ તે છે કચરાપેટી ડસ્ટબિન। ઘણા લોકો જગ્યાના અભાવે અથવા સુવિધા માટે તુલસીના ક્યારાની બાજુમાં જ કચરાપેટી રાખે છે। વાસ્તુશાસ્ત્રમાં ગંદકીને રાહુનું પ્રતીક માનવામાં આવે છે અને તુલસી એ પવિત્રતાનું પ્રતીક છે। જ્યાં ગંદકી હોય ત્યાં તુલસીનો છોડ સુકાવા લાગે છે। જો તમારા ઘરની તુલસી વારંવાર સુકાઈ જતી હોય તો તપાસો કે આસપાસ કચરો તો નથી ને। જો તુલસી સુકાઈ જાય તો તે આવનારા આર્થિક સંકટનો સંકેત છે। ત્યારબાદ આવે છે કાંટાવાળા છોડ। તુલસીની આસપાસ ક્યારેય કેક્ટસ કે અન્ય કોઈ કાંટાવાળા છોડ ન રાખવા। કાંટાવાળા છોડ નકારાત્મક ઉર્જા છોડે છે જે તુલસીની સકારાત્મકતાને ખતમ કરી નાખે છે। આનાથી પરિવારના સભ્યોમાં ગુસ્સો અને ક્લેશ વધે છે। તુલસી સાથે હંમેશા ફૂલછોડ કે કેળાનું ઝાડ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે કેળામાં વિષ્ણુનો વાસ છે અને તુલસી વિષ્ણુપ્રિયા છે। શું તમારા તુલસીના ક્યારામાં ગણેશજીની મૂર્તિ છે? જો હા, તો આ માહિતી તમારા માટે ચોંકાવનારી હોઈ શકે છે। પૌરાણિક કથાઓ મુજબ ગણેશજી અને તુલસીજી વચ્ચે એક વિવાદ થયો હતો જેના કારણે ગણેશજીની પૂજામાં તુલસી અર્પણ કરવામાં આવતી નથી। વાસ્તુ મુજબ પણ તુલસીના ક્યારામાં ગણેશજીની મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે। ત્યાં તમે માત્ર વિષ્ણુની મૂર્તિ કે શાલિગ્રામ રાખી શકો છો। એક બીજી મહત્વની વસ્તુ છે સાબુ કે એંઠું પાણી। સ્ત્રીઓ ઘણીવાર રસોડામાંથી બહાર નીકળે ત્યારે એંઠા હાથે કે સાબુવાળા હાથે તુલસીને અડી જાય છે અથવા એંઠું પાણી ત્યાં ઢોળાય છે। આનાથી ભયંકર પાપ લાગે છે। તુલસીમાં હંમેશા શુદ્ધ જળ જ અર્પણ કરવું જોઈએ। રવિવારે અને એકાદશીના દિવસે તુલસીમાં જળ ન ચઢાવવું જોઈએ અને તેના પાન પણ ન તોડવા જોઈએ કારણ કે તે દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે। રાત્રિના સમયે તુલસી પાસે અંધારું રાખવું પણ અશુભ છે। દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ। દીવો પ્રગટાવતી વખતે જો તમે થોડા અક્ષત, ચોખા દીવાની નીચે રાખો છો તો તેનાથી દરિદ્રતા દૂર થાય છે। યાદ રાખજો, જે ઘરની તુલસી પાસે સાંજનો દીવો નથી થતો ત્યાં લક્ષ્મીજી ક્યારેય સ્થિર વાસ કરતા નથી। મિત્રો, તુલસી તો દરેકના ઘરે હોય છે પણ તેના આશીર્વાદ માત્ર એમને જ મળે છે જે આ નિયમોનું પાલન કરે છે। તમારા ઘરની તુલસી અત્યારે કેવી છે? શું તેની આસપાસ ગંદકી છે? જો હા, તો આજે જ તેને સાફ કરો। તમારા એક નાના ફેરફારથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ થઈ શકે છે। તમારા ઘરમાં તુલસી પાસે તમે શું રાખ્યું છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। આ માહિતીને દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો।
વિડીયોને લાઇક કરજો અને આવી જ શાસ્ત્રોક્ત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ધન્યવાદ. માતા વૃંદા તમારા પરિવાર પર સદા પ્રસન્ન રહે.